પ્રણામ. અણીના સમય જે બચાવે એ છે કલ્યાણ મિત્ર. પાપથી જે વારે એ છે કલ્યાણ મિત્ર. કલ્યાણ મિત્રનો યોગ એના વચનો ગમવા, એના વચનો સ્વીકારવા, એના પ્રત્યેનો બહુમાન ભાવ અને એના વિરહની અંદર જે દુઃખની અનુભૂતિ થાય, આવો જે ગાઢ ઘનિષ્ઠ સંબંધ છે એ ઋણાનુબંધ મોક્ષ ગમન સુધી આવા કલ્યાણ મિત્રોની મિત્રતાને ટકાવીને રાખે છે. જેમ કે આ મહાવીર સ્વામી ભગવાનનો જીવ હોય અને ગૌતમ સ્વામીનો જીવ હોય. આ બાજુ નેમિનાથ ભગવાન અને રાજીમતીનો જીવ છે. આ બાજુ જેમ કે મલ્લીનાથ ભગવાન છે અને 6 રાજાઓ છે. એ લોકોની મિત્રતા પણ એવી જ હતી. એવી જ રીતના અહીંયા ગાડી શ્રેયાંશ કુમાર છે અને આદિનાથ ભગવાન છે. આ બંનેની મિત્રતા પણ પૂર્વભાવમાં આવી જ હતી અને એ ગાઢ ઋણાનુબંધ. જેમ કે આદિનાથ ભગવાન પૂર્વભાવની અંદર લલિતાંગ દેવ હોય છે અને એમની દેવી સ્વયંપ્રભા નામની દેવી હોય છે. અને સ્વયંપ્રભા દેવી એટલે શ્રેયાંશ કુમારનો જીવ. એ ત્યાંથી ચવીને એક દરિદ્ર નાગિલને ત્યાં 7મી પુત્રી તરીકે ઉત્પન્ન થાય છે અને એના પિતા એને છોડીને ચાલ્યા જાય છે. એનું નામ પણ નથી રાખવામાં આવતું, એટલે એને લોકો નિર્નામિકા તરીકે બોલાવવામાં આવે છે. અને દરિદ્ર હોવાના કારણે એક વખત કોઈક છોકરાના હાથમાં મોદક જોયો હોય છે અને મમ્મીની પાસે આવીને માંગે છે કે મમ્મી મને મોદક આપને. અને એ વખતે એની મમ્મી એને એકદમ કર્કશ વચનથી બોલે છે કે શું આ મોદક છે તારો બાપ થાય છે, તારો એ બાપ છે? જ્યાં તારે મોદક જોઈતો હોય તો પર્વત ઉપરથી કાષ્ટનો ભારો લઈને આવ. અને એ વખતે પર્વત ઉપર જાય છે દુઃખી થતી, વિલખાતી અને એ વખતે ત્યાં આગળ યુગંધર મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું હોય છે. અને ત્યાં આગળ એમને દેશનાના અંતે એમને પૂછે છે કે શું આ જગતની અંદર મારાથી પણ દુઃખી કોઈ વિશેષ હોઈ શકે? અને એ વખતે જે યુગંધર મુનિ હોય છે તિર્યન ગતિનું વર્ણન કરીને એમના દુઃખો બતાવે છે. નરક ગતિના દુઃખોના વર્ણન કરીને કે નરકમાં કેવા દુઃખો હોય છે. આ દુઃખ તો કંઈ જ નથી. અને પછી અપંગ, બેરા, લંગડા આદિ બધાના દુઃખો કહીને એને કહે છે કે તારું દુઃખ આ કંઈ જ નથી. અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે અને ત્યાં આગળ યુગંધર મુનિ પાસે અનશનવ્રત ગ્રહણ કરે છે. અને આ બાજુ જે લલિતાંગ દેવ ઝૂલતો હોય છે અને એના સમ્યક દ્રષ્ટિ મિત્રના કહેવાથી એ કહે છે જેવી મતિ હોય એવી ગતિ થાય અને આ તું ત્યાં આગળ એને દર્શન આપ અને ત્યાંથી એ તારી આસક્તિથી અહીંયા ઉત્પન્ન થશે. અને ત્યાં આગળ અંત સમયે એને દર્શન આપે છે અને એ પાછી પુનઃ સ્વયંપ્રભા નામની દેવી જ ત્યાં આગળ બને છે લલિતાંગ દેવી પાસે. અને ત્યાંથી પાછા લલિતાંગ દેવ છવીને આ બાજુ વજ્રજંગ નામે રાજકુમાર થાય છે. અને એ જ નગરની અંદર થોડા અરસામાં દૂર ત્યાં આગળ શ્રીમતી નામે એ પુત્રી ઉત્પન્ન થાય છે. સ્વયંપ્રભા જે હોય છે એ રાજકુમારી થાય છે શ્રીમતી નામે. અને એને પણ દેવતાઓને જોઈને પૂરું જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને થાય છે કે આવું મેં ક્યાંક જોયેલું છે. અને બધું જાતિસ્મરણ જ્ઞાન થતાં એને જે વૃત્તાંત દેખાય છે કે આવી રીતના હું સ્વયંપ્રભા દેવી હતી, લલિતાંગ દેવ હતો અને એકદમ અવાક બની જાય છે. બોલવા ચાલવાનું બધું બંધ કરી નાખે, બોલવાનું બંધ. અને એવી અવાક થઈ જાય છે કે કોઈ પણ વસ્તુ જોઈતું હોય તો એ ઈશારા કરીને કહે કે આ ભ્રુકુટી હલાવે કે આ લખીને આપે. અને આવી એની ચેષ્ટાઓ જોઈને એની જે ધાવ માતા હોય છે જેનું નામ હોય છે પંડિતા, એ કહે છે કે અમને જ્યાં સુધી ખબર જ નહીં પડે રોગ શું છે તો અમે ઈલાજ કેવી રીતના કરશો અને દવા કેવી રીતના કરશું, તું મને તો કહે. અને એ વખતે એ બધો જે વૃત્તાંત હોય છે, આખો જે ઘટના હોય છે બધી પૂર્વભાવની કંઈ બતાવે કે આવી રીતના હું આવી રીતના સ્વયંપ્રભા નામની દેવી હતી. અને એ પટની અંદર આલેખીને એ જે ધાવમાત્રી હોય છે જે પંડિતા એ રાજમાર્ગ ઉપર ઊભી રહી જાય છે. અને ત્યાં ગાડીથી એક દુર્દાંત નામનો જે માયાવી હોય છે એ ત્યાંથી નીકળતો હોય છે. અને એ ચેષ્ટા એવી કરે છે, મૂર્છિત થઈ જાય છે અને થોડીક પળમાં જ પાછો જાતે જ ઊભો થઈ જાય છે. અને પછી કહે છે કે આ તો હું જ લલિતાંગ દેવ છું અને આ સ્વયંપ્રભા નામની મારી દેવી છે. તો પછી જે ધાવમાત્રી હતી એને થોડોક ડાઉટ ગયો તો કે તું આંગળી કરીને બતાવ કે આમાં કઈ વસ્તુ ક્યાં આંગાડી છે. એટલે જેટલી ચિત્રમાં આલેખેલી હતી નામ સાથે એ બધું તો એને કહી દીધું. પછી જે પંડિતા હતી એને પૂછ્યું કે ચાલ આ જે તપસ્વી છે એનું નામ શું છે, આ એ મુનિનું નામ શું છે? તો કે એ તો મને ખબર નથી. પછી બીજી પૂછ્યું કે આ મંત્રી સાથે વીંટલાયેલા જે છે એ રાજકુમારનું નામ શું છે? તો કે એ પણ મને નથી ખબર. અને પછી પંડિતાને લાગ્યું આ તો કોઈક માયાવી લાગે છે. એટલે પછી એને કીધું કે હો તમે છો લલિતાંગ કુમાર, ચલો તમારી પુણ્યના તમારા વિરહથી કેટલી પણ ઓલી દુઃખી થાય છે, ચલો તમે પ્રાણવલ્લભાને તમે આશ્વાસન આપો. એ પંગુ લંગડી તરીકે ઉત્પન્ન થઈ જાય, ચલો તમારા પ્રાણવલ્લભા છે એનો સમાગમ કરો. અને એના મિત્રો પણ એની ઠેકડી ઉડાડે છે કે હો તમને કેટલું શ્રીરત્ન ઉત્તમ પ્રાપ્ત થયું છે. અને ઓલું વિલખા મોઢે ત્યાંથી ભાગી જાય છે. અને ત્યાં આગળ રસ્તામાં જે આગમને જાણકાર હોય છે એ લોકો વર્ણન કરે કે નંદીશ્વરનું કેવું આબેહૂબ ચિત્ર દોરેલું છે. કોઈ એની રેખા જોઈને એના વખાણ કરે છે, કોઈ જે જીનેશ્વર ભગવાનના બિંબ દોરેલા હોય છે એના જોઈને એના ગુણગાન અને સ્તુતિ કરે છે. અને થોડા જ અરસામાં ત્યાંથી વજ્રજંગ નામે જે રિયલ લલિતાંગ દેવ હોય છે એ ત્યાં આવે છે અને મૂર્છિત થઈ જાય છે. પછી એને
પંખો નાખે છે, પાણીનું સિંચન કરે છે, કેમ કે રિયલ મૂર્છિત થયેલો છે. ઓલો તો થોડા સમયમાં જાતે ઊભો થઈ ગયો હતો. અહીંયા ગાડી એને પંખો નાખે છે, પાણીનું સિંચન કરે છે અને ઊભો થાય છે અને પછી કહે છે કે ઓ આ તો પૂર્વમાં તમને થયું શું? અને ત્યાં આગળ કહેવા પર કહે છે કે હું તો પૂર્વમાં લલિતાંગ દેવ હતો. આ સ્વયંપ્રભા નામની મારી દેવી છે અને આ ઈશાન કલ્પ છે. આ શ્રીપ્રભા નામનું વિમાન છે. અહીંયા આગળ અમે નંદીશ્વર દ્વીપમાં જીનેશ્વર ભગવાનનું અર્ચન કરવા જતા હતા. આ રસ્તામાં મારો જીવ ચવી ગયો છે. અંતિમ સમયે આ નિર્નામિકા છે, આ યુગમંદર મુનિ છે. એવી રીતના આબેહૂબ પટમાં જેટલું દોરેલું હતું એઝ ઇટ ઇઝ જે વર્ણન બધું કરીને આપે છે. અને પછી જે ધામાત્રીઓ છે એમને થાય છે કે ના રિયલમાં આ એ જ લલિતાંગનો જીવ લાગે છે અને એને ત્યાં લઈને જાય છે. અને એના જે પિતા હોય છે વજ્રસેન, એમની સાથે વાત કરીને એનું પાણી ગ્રહણ કરાવે છે. અને આદિનાથ પરમાત્મા જેમણે 83 લાખ પૂર્વ ક્યારે પણ રાંધેલું અન્ન નથી ખાધું, પણ ઉત્તમ ગુરુ, ઉત્તર ગુરુ અને દેવગુરુના ઉત્તમ ફળોને જેમણે વાપર્યા છે. ક્યારે પણ એમણે કૂવા અને તળાવનું પાણી નથી વાપર્યું, પણ ક્ષીરોદધીનું જળ જ વાપર્યું છે. એવા પરમાત્માને જ્યારે ભિક્ષા સમયે અંતરાય પડે છે, કોઈ વસ્ત્ર વરાવે, કોઈ કન્યા વરાવે, કોઈ આભૂષણો વરાવે, એ બધાની વિનંતી કરે પણ કોઈ ગોચરીની વિનંતી નથી કરતું. ત્યારે પણ પરમાત્મા એવું નથી વિચારતા કે હું એ લોકોને ગોચરી સંબંધી જ્ઞાન આપું જેથી એ લોકો મને વરાવે. પણ એવું કોઈ જે પાણા સમયે જ્યારે ભગવાન વરવા માટે નીકળતા હતા એ સમયે એમની જેટલી પ્રસન્નતા હતી એના એટલી જ પ્રસન્નતા એમને ભિક્ષા નહીં મળવા પર પાછા વળતા પણ એટલી જ પ્રસન્નતા આદિનાથ પરમાત્માને હતી. આવી પરમાત્માનો વિશુદ્ધ મનોદશા હતી. પ્રણામ.